ચેનલ ઓફ વડોદરા. પ્રી સ્કૂલ વેલફેર એસોસિએશન વડોદરા દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે નિયમોમાં જે ફેરવિચારણા કરવામાં આવી છે તે બાબતને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે પ્રી સ્કૂલ વેલફેર એસોસિએશન વડોદરાના પ્રમુખ અભિષેક વૈષ્ણવ તથા વડોદરાના પ્રી સ્કૂલના શિક્ષકો અને સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પ્લે કાર્ડ સાથે જિલ્લા કલેક્ટર બી શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા પ્રી સ્કૂલના રજિસ્ટ્રેશનનો જે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એને તમામ મહિલા સંચાલકો સહર્ષ આવકારે છે અને સાથોસાથ હર્ષની લાગણી અનુભવે છે, જેના લીધે તમામ મહિલા સંચાલકોને એક પ્રામાણિક સંસ્થાના સંચાલિકા તરીકે આગવી ઓળખ મળશે. ત્યારે GIPSA ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રી સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલા છે અને પ્રી સ્કૂલની પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલી છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રી સ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોની સામે પ્રી સ્કૂલોના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોઈપણ રેસિડેન્શિયલ કોમર્શિયલ એજ્યુકેશન BU પરમિશન માન્ય રાખવામાં આવે અને BU પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે. 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે 7-11 મહિનાનો નોટરાઇઝ્ડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે. ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની, સહકારી મંડળીની સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનું ઓપ્શન પણ પ્રીસ્કૂલની નોંધણી માટે હોવું જોઈએ તેમ રજૂઆત કરવામાં આવી. એ બધા સ્કૂલ અહીંયા ભેગા થયા છે. એમની એ પ્રોબ્લેમ છે કે આ એક બે સ્કૂલ નથી, આ આખા ગુજરાતમાં વાત કરું તો કરીબ 40,000થી વધુ સ્કૂલની પ્રોબ્લેમ છે. અને આજે ન્યાય માટે એ બહેનોને રોડ પર આવવા માટે એક જરૂર પડી છે. તો સરકારને નિવેદન છે કે એના માટે જો ન્યાયની જરૂર છે પૂરી કરે. અને જે એમની માંગણી છે કે જે 15 વર્ષનું ભાડા કરારનું કીધું છે, આ 15 વર્ષનું ભાડા કરાર તો કોઈ ઓનર જો છે એ આપી ના શકે 15 વર્ષ માટે. અને આ રજિસ્ટર્ડ ભાડા કરાર છે, એને જો 15 વર્ષમાં મલ્ટીપ્લાય કરીએ આપણે તો કરીબ 3-3.5 લાખ રૂપિયા જેવા, એક 25,000 ભાડું હોય તો કરીબ 3-3.5 લાખ રૂપિયા જેવું એક વેલ્યુ થાય છે. એ તો એ બહેનો માટે જે નાના સ્કૂલ 30-40 છોકરા છોકરીનો સ્કૂલ ચલાવતી હોય એનાથી સંભવ જ નથી. આ તો એક માંગણી છે. બીજું BUની જો માંગણી છે એનામાં આ વાત આ છે, BUમાં જો એક રિક્વાયરમેન્ટ છે તો BU જે પોસિબલ હોય, જો કમર્શિયલનું રેસિડેન્શિયલનું જો હોય એ માન્ય કરે, આ અમારી માંગણી છે.